ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલાઓ. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? આશા રાખું છું કે બધા મજામાં હશો. પાઠ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા. લલિત કલા એટલે કે એવી કે શક્તિ દ્વારા અને પોતાના વિચારો દ્વારા સુંદરતા અભિવ્યક્ત કરવામાં આવે તેને શું કહે છે? લલિત કલા. ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. એટલે કે ઘણા બધા વારસાઓ ધરાવતો ભારત એક સમૃદ્ધ દેશ છે, જેમાં ભૌતિક અને જૈવિક વારસાનો સમાવેશ થાય છે. બાળકને જન્મ સાથે જ મા બાપના શારીરિક અને માનસિક લક્ષણો મળે છે, જેને જૈવિક વારસા તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે કે બાળકને જન્મની સાથે જે સંસ્કાર અને શારીરિક લક્ષણો મળે છે એને શું કહે છે? જૈવિક વારસો કહે છે. જ્યારે ઘર, જમીન, જાગીર કે સ્થાવર જંગમ મિલકત વારસામાં મળે તેને આપણે ભૌતિક વારસા તરીકે ઓળખીએ છીએ. એટલે કે ઘર, જમીન ને જાગીર ને મિલકત ને બધું જે મળે છે એને આપણે કેવો વારસો કહેશું? ભૌતિક વારસો કહે છે. તે રીતે માનવી પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા, કૌશલ્ય દ્વારા જે કાંઈ મેળવે છે કે સર્જન કરે છે તેને સામાન્ય રીતે સાંસ્કૃતિક વારસો કહે છે. માનવી પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા અને કૌશલ્ય દ્વારા જે કાંઈ મેળવે છે અને સર્જન કરે છે તેને શું કહે છે? સાંસ્કૃતિક વારસો કહે છે. એટલે કે પોતાની બુદ્ધિ અને શક્તિ પ્રમાણે જો કંઈ નવું સર્જન કરે છે તો એને આપણે કેવો વારસો કહેશું? સાંસ્કૃતિક વારસો કહેશું. તે જ રીતે સમાજ જીવનમાં પૂર્વજો દ્વારા શરૂ થયેલી પરંપરાઓ, રૂઢિઓ, રીતિ રિવાજો અને એક વિશેષ પ્રકારની જીવનશૈલીને પણ આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ. એટલે કે સાંસ્કૃતિક વારસો આપણે કોને કહીએ છીએ? તો કે પહેલાના જમાનામાં, એટલે કે પૂર્વજો આપણા જે છે એની પરંપરાઓ, રૂઢિ, રીતિ રિવાજો એ આપણે એક પ્રકારનું જોઈએ તો એ એક પ્રકારનો આપણો સાંસ્કૃતિક વારસો જ કહેવાય છે. તે ઉપરાંત આપણે બીજી બાબતો જેવી કે શિક્ષણ, ખેતી, વેપાર, રોજિંદા જીવન માટેના નીતિ નિયમો છે, ઉત્સવો છે, મનોરંજન, કલા, કારીગરી, માન્યતાઓ, કૌશલ્યનો સમાવેશ પણ તેમાં કરી શકાય. એટલે કે પૂર્વજો જે છે કે આપણે શિક્ષણ કહીએ, ખેતી કહીએ, વેપાર, રોજિંદા જીવન માટેના નીતિ નિયમોને એ બધું જે આપણે કહીએ છીએ, ઉત્સવો છે, મનોરંજન, એ બધું પણ સાંસ્કૃતિક વારસા તરીકે જ ઓળખાય છે. ભારત એ વિશ્વનો પ્રાચીન દેશ હોવાના લીધે તેની ઉત્તમ પરંપરાઓ, સામાજિક મૂલ્યો, રૂઢિઓ, રીતિ રિવાજો, પરિવાર વ્યવસ્થા સાથેની ખાસિયત ધરાવતા સાંસ્કૃતિક વારસાનું જતન અને જાળવણી કરવાની આપણી ફરજ બની રહે છે. ભારત એ સૌથી વિશ્વનો જૂનો દેશ હોવાનું મનાય છે. એટલે એમાં ઉત્તમ પરંપરાઓ, સામાજિક મૂલ્યો છે, રૂઢિઓ છે, રીતિ રિવાજો છે, પરિવાર વ્યવસ્થા સાથેની ખાસિયત એટલે કે એની સ્પેશિયાલિસ્ટ જે હોય ધરાવતા સાંસ્કૃતિક વારસાનું જતન કરવું અને એની આપણે શું કરવી? જાળવણી. એટલે જતન કરવું એનું અને આપણે એને સાચવવા જોઈએ, એ આપણી ફરજ છે. પ્રાચીન ભારતની 64 કલાઓ જેમાં હસ્તકલા છે, કારીગરી, કસબ, હુનર, ચિત્ર, સંગીત, નાટ્ય કલા અને નૃત્ય કલા ઇત્યાદિ ગણાવી શકાય. ઇત્યાદિ એટલે કે વગેરે ગણાવી શકાય. કઈ કઈ? તો કે હસ્તકલા છે, કારીગરી છે, કસબ છે, હુનર છે, ચિત્ર, સંગીત, નાટ્ય કલા અને નૃત્ય કલા. હસ્તકલા એટલે હાથ દ્વારા જે કંઈ કલા કરવામાં આવે છે તેને કેવી કહેવાય છે? હસ્તકલા. કારીગરી એટલે કે એમાં કારીગરો દ્વારા થાય. કસબ વર્ક તો ખબર જ છે, હુનર એ તો ખબર જ છે, ચિત્ર એ ખબર જ છે, સંગીત એ ખબર છે, નાટ્ય કલા અને નૃત્ય કલા એ બંને કેવું ટાઈપનું છે? નાટ્ય કલા એટલે નાટક દ્વારા રજૂ કરવામાં આવે અને નૃત્ય કલા એટલે નૃત્ય દ્વારા રજૂ કરવામાં આવે. ઇત્યાદિ એટલે વગેરે ગણાવી શકાય. આપણી પ્રાચીન મુદ્રાઓ પણ મૂલ્યવાન હતી. આપણી પ્રાચીન મુદ્રાઓ છે એ પણ કેવી હતી? મૂલ્યવાન હતી.
હુનર એટલે ના ખબર હોય તો કહી દઉં. હુનર એટલે કે એવું કે જે હાથ દ્વારા કામગીરી થતી હોય ને એને હુનર કહે છે. ભૂતકાળમાં વિદેશી પ્રવાસીઓ કે આક્રમકો માટે ભારતની સમૃદ્ધિ આકર્ષણનું કેન્દ્ર હતું. એટલે કે ભૂતકાળમાં એટલે કે પહેલા વિદેશી જે પ્રવાસીઓ અને આક્રમકો હતા એના માટે ભારત જે હતું એ સમૃદ્ધિ આકર્ષણનું કેન્દ્ર, કેમ કે ભારતની અંદર બધી સમૃદ્ધિ હોવાના લીધે કેવું કહેવાતું? સમૃદ્ધ. આજે ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન યોગ વિધાનો સમગ્ર દુનિયાએ સ્વીકાર કર્યો છે. વિદ્વાનોનો આખી દુનિયાએ એનો સ્વીકાર કર્યો છે અને તેના પરિણામ સ્વરૂપે સમગ્ર વિશ્વ 21મી જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે માનવામાં આવે છે, એટલે કે મનાવવામાં આવે છે. વિશ્વ 21મી જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવે છે. આ જોડકામાં આવી શકે છે. આ પ્રકરણમાં આપણે ભારતની વિવિધ પ્રકારની કલા કારીગરી વિશે પરિચય મેળવશું. ભારતીય કસબીઓની કરામતો, એટલે કે કસબીઓ જે હતા એ કેવી રીતના કામગીરી એની કરતા એનું આપણને કીધેલું છે. ભારતના સાંસ્કૃતિક વારસાનું સૌંદર્ય ભારતીય કારીગરો અને કસબીઓની હુનર પરંપરાગતમાં સમાયેલું છે. ભારત સાંસ્કૃતિક વારસાનું સૌંદર્ય જે હતું એ ભારતીય કારીગરો અને કસબીઓની હુનર એટલે કે કસબીઓ કામગીરી જે કરતા એની અંદર સમાયેલું છે. ભારતના ભાતીગળ જીવનને તેઓએ તેમની કલા કારીગરી અને હુનર ઉદ્યોગ દ્વારા કુશળતાથી વિકસાવેલું છે. શું કીધું છે? ભારતના ભાતીગળ જીવનને એટલે કે આપણા જીવનને કેવી રીતના કલા કારીગરીથી અને હુનર કારીગરી એટલે કે હાથ કારીગરીથી એના ઉદ્યોગો દ્વારા કુશળતાથી વિકસાવેલું છે. ભરત ગૂંથણ છે, કાસ્ટ કલા એટલે લાકડામાં જે કલા મીન્સ કે ડિઝાઇન કરવામાં આવે છે એને શું કહેવાય? કાસ્ટ કલા. માટીકામ, ધાતુ કામ છે, ચિત્રકલા છે, ચર્મ ઉદ્યોગ એટલે ચામડામાંથી જે કંઈ બનાવવામાં આવે એને ચર્મ ઉદ્યોગ કહેવાય. મીના કારીગરી છે, નકશી કામ છે, અકીક અને હીરાને લગતી કૌશલ્યપૂર્ણ કારીગરી છે. શિલ્પ સ્થાપત્ય, હાથ વણાટને લગતી કામગીરી એ ભારતની એક આગવી ઓળખ છે, એટલે કે એક આગળની ઓળખ છે. માટીકામ કલા. માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ છે. એટલે શું કીધું છે? માનવ જીવન વચ્ચે અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ છે, એટલે જૂનો સંબંધ છે. વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી છે. માણસ છે એ બહેનો છે એ માટીમાંથી, અને જ્યારે એ મૃત્યુ પામે છે ત્યારે શું કહેવાય? તેની રાખ છે એ જમીન સાથે જ ભળી જાય છે, માટી સાથે જ ભળી જાય છે. એટલે કીધેલું છે કે વ્યક્તિના જન્મથી લઈને મરણ સુધીની યાત્રા કોની સાથે? માટી સાથે જ જોડાયેલી રહે છે. ધાતુકામની શોધ નહોતી થઈ ત્યારે માનવી મહદ અંશે માટીમાંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરતો. એટલે શું કહે છે? જ્યારે ધાતુની શોધ નહોતી થઈ ત્યારે માણસો મોટા ભાગે કોનો ઉપયોગ કરતા? માટીમાંથી બનાવેલી સામગ્રીનો જ ઉપયોગ કરતા, જેમાં માટીના રમકડા છે, ઘડા, કુલડી, કોડિયા, હાંડલા, માટીના ચૂલા તથા અનાજ સંગ્રહ માટેની કોઠીઓ વગેરે ગણાવી શકાય. એ સમયે ઘરોની દિવાલોને પણ માટી અને છાણથી લીપીને રક્ષણ અપાતું. એટલે કે એ જ સમયમાં એટલે કે પહેલાંના સમયમાં જ્યારે સિમેન્ટથી કામ નહોતું થતું ત્યારે શેને કામ કરતા? માટી અને છાણથી લીપીને કરતા. દિવાલને શું કરે? માટી અને છાણથી લીપી નાખે એટલે રક્ષણ મળે દિવાલને. પાણી છે, દૂધ છે, દહીં, છાશ અને ઘી જેવા પ્રવાહી પણ માટીના વાસણોમાં રાખવામાં આવતા. રસોઈના વાસણો પણ માટીના રહેતા. લોથલ, મોહેંજો-દડો તથા હડપ્પા સંસ્કૃતિ સમયના માટીના લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવે છે. એટલે લોથલ અને મોહેંજો-દડોના ટાઈમમાં અને હડપ્પા સંસ્કૃતિના ટાઈમમાં પણ માટીના લાલ રંગના પવાલા હોય અને બરણી, રકાબી જેવા વાસણો ત્યાંથી મળી આવેલા
છે. કુંભારનો ચાકડો છે માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણાવી શકાય. પ્રથમ યંત્ર શું છે? કુંભારનો ચાકડો. આજે પણ નવરાત્રિમાં ગરબા અંદરનો દીવો જે હોય માટીના કાણા પાડેલો ઘડો જેવો હોય છે. આજે પણ આપણે જોઈએ છીએ કે જ્યાં ગરબી થતી હોય ત્યાં વચ્ચે રાખેલો હોય, એમાં આજુબાજુ જે કાણાવાળો શું કહેવાય ગરબો હોય અને અંદર શું રાખેલું હોય? દીવો રાખેલો હોય. કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલા ટેરા કોટા વાસણો તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જાણીતું છે. કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલા વાસણો છે એ ભારત જૂના કાળથી જાણીતું છે, જેનો ખ્યાલ આપણને દક્ષિણ ભારતના નાગાર્જુન કોંડા અને ગુજરાતના લાંઘણજ માંથી મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષોના આધારે મળે છે. વણાટ કલા. રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કળાને શું કહે છે? કાંતણ કહે છે. એટલે રૂની પૂણીમાંથી એટલે રૂમાંથી તાંતણા ખેંચવાની સાથે તેમને વળ ચડાવીને એટલે કે એકાબીજા ઉપર રૂના જે તાંતણા છે એને ચડાવીને એકબીજાની પકડમાં જોડીને લાંબો દોરો તૈયાર કરવામાં આવે તેને શું કહે છે? કાંતણ કહે છે. મહાત્મા ગાંધીએ કાતળ વણાટ ગૃહ ઉદ્યોગને સવિશેષ મહત્વ આપીને આઝાદીના આંદોલનમાં સ્વદેશી અને સ્વાવલંબન સાથે જોડીને એક ઇતિહાસ રચ્યો તે આપણે જાણીએ છીએ. હાથ વણાટ. પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે જાણીતું છે. એટલે કે વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે શું છે? કાપડના ક્ષેત્ર તરીકે જાણીતું છે. કાપડ તરીકે બહુ વધારે જાણે છે એ જૂના સમયથી જ ભારત જાણીતું છે. ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી ઢાકાની મલમલો તાકો દિવાસળીની પેટીમાં સમાતો અથવા સાડી વીંટીમાંથી પસાર થઈ જતી હોવાની વાતો જાણીતી છે. એટલે કે ઢાકાની મલમલના તાકામાંથી દિવાસળીની પેટીમાં જો સમાઈ જતું હોય એવું અને સાડી વીંટીમાંથી નીકળી જતી હોય એવું આપણી વાતો જાણીતી છે. કાશ્મીર સહિત ભારતમાં બનતા ગાલીચા છે, પાટણના પટોળા છે, કાંજીવરમ તેમજ બનારસી સાડીઓ છે, રાજસ્થાનની બાંધણીઓ જેવા હાથ વણાટના બેનમૂન હુનરના નમૂના એ ભારતની એક આગવી ઓળખ છે. એટલે કે હાથ દ્વારા બનાવેલું હોય એવી એક ભારતની એક આગવી ઓળખ છે. ગુજરાતમાં સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન તે વખતના પાટનગર પાટણમાં અનેક કારીગરો સાળવીઓ આવીને વસ્યા. એટલે કે ઘણા બધા કારીગરો પાટણમાં આવીને વસ્યા. તેમની આવડત અને કૌશલ્યને લીધે ખાસ કરીને પાટણના પટોળા જગતભરમાં વિખ્યાત બન્યા. એની આવડત અને કૌશલ્યના લીધે પાટણના પટોળા આખા જગતમાં શું બન્યા? વિખ્યાત બન્યા. પાટણનો આ હુનર આશરે 850 વર્ષો કરતાં પણ પ્રાચીન હોવાનું જણાય છે. આ જે હાથ કારીગરી છે એ 850 વર્ષ જૂની પાટણની હોય એવું માનવામાં આવે છે. અત્યંત અટપટી, જટિલ અને સમય માંગી લેતી આ કલા હાલમાં મર્યાદિત કારીગરો પાસે રહી છે. અત્યંત અટપટી એટલે કે અઘરી અને કેવી જટિલ, સમય લે એવી, અને એ અત્યારે હાલમાં અમુક કારીગરો પાસે જ રહેલી છે, મર્યાદિત એમ. પાટણમાં બનતા રેશમી વસ્ત્ર બેવડ ઇક્ત એટલે કે ઇક્ત વણાટને પટોળા તરીકે ઓળખવામાં આવે છે. પાટણમાં બનતા રેશમી વસ્ત્રને કેવા કહેવાય? બેવડ ઇક્ત પટોળા તરીકે ઓળખવામાં આવે છે. જેમાં બંને બાજુ એક જ ભાત દેખાતી હોય, બંને બાજુ પહેરી શકાય, બંને સાઈડ પહેરી શકાય એવું વસ્ત્રને કેવું કહેવાય? બેવડ ઇક્ત વસ્ત્ર. એટલે કે બંને સાઈડ ભાત સરખી જ દેખાય અને બંને સાઈડ પહેરી શકાય. પટોળા વર્ષો સુધી ટકે છે અને તેનો રંગ પણ જતો ન હોવાથી આપણે ત્યાં પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં કહેવત પણ પ્રચલિત થઈ છે. શું કીધું છે? પટોળા વર્ષો સુધી ટકે છે, એનો કલર પણ જતો નથી, એટલે કીધું છે પડી પટોળે ભાત એટલે કે પટોળામાં ભાત પડી એવી, ફાટે પણ ફીટે નહીં, ફાટી જાય પણ એ ભાત જાય નહીં એવી કહેવત પ્રચલિત બની છે. ભરત ગૂંથણની કલા.
હડપ્પા અને મોહેંજો-દડોના ઉત્ખનન દરમિયાન મળેલી મૂર્તિઓ અને પૂતળાઓના વસ્ત્રો ઉપર પણ ભરત ગૂંથણ કામ જોવા મળ્યું છે. એના શું કહેવાય, મૂર્તિઓ અને પૂતળાના વસ્ત્રો ઉપર પણ ભરત ગૂંથણનું કામ જોવા મળેલું છે. ભારતમાં પુરુષો છે, સ્ત્રીઓ તથા બાળકોના વસ્ત્રો ઉપર ભરત ગૂંથણ કરવાની કારીગરી પણ ઘણી પ્રાચીન છે, એટલે ઘણી જૂની છે. સિંધુ સંસ્કૃતિના સમયે સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ત્રી પુરુષોના વસ્ત્રો ઉપર ભરતકામ જોવા મળેલું છે. સિંધુ સંસ્કૃતિના સમયમાં પણ સિંધ છે, સૌરાષ્ટ્ર અને કચ્છના જે સ્ત્રી પુરુષના વસ્ત્રો છે, કપડાં છે, એની ઉપર ભરતકલા જોવા મળેલું છે. એ જ રીતે કાશ્મીરનું કાશ્મીરી ભરત પણ જાણીતું છે. એ રીતે કાશ્મીરનું કાશ્મીરી ભરત પણ જાણીતું છે. આ ઉપરાંત ગુજરાતના જામનગરમાં છે, જેતપુર, ભુજ અને માંડવી સહિતના વિસ્તારોમાં બાંધણી અને તેના ઉપરની પરંપરાગત શૈલીવાળી હાથી, પૂતળી, ચોપાટ, પક્ષીઓ, કળશ વગેરે સુંદર ડિઝાઇનો માટે જાણીતા છે. કપડા ઉપર છપાઈ અને ભરત ગૂંથણ એ ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર વગેરે પ્રદેશની સ્ત્રીઓ ગૃહ વ્યવસાય રહ્યો છે. ભરત ગૂંથણમાં ગુજરાતનો કચ્છ છે, સૌરાષ્ટ્ર વગેરે પ્રદેશની સ્ત્રીઓ માટે ગૃહ ઉદ્યોગ એટલે ગૃહ વ્યવસાય રહ્યો છે. ઘરે બેસીને કરવાનો વ્યવસાય રહ્યો છે. ચંદરવા છે, શાક, તોરણ, ચાકડા, ઉછાળ, તકિયા, પારણા અને ઓશિકા ઉપરાંત કેટલીક કોમોમાં પહેરાતા કેડિયા નામના વસ્ત્રો ઉપરની ભરત ગૂંથણ કલાની પરંપરા આજે પણ પ્રખ્યાત છે. ભરત ગૂંથણની શણગારેલા ધાબળા, રજાઈ ઉપર ભૌમિતિક અને વિવિધ આકૃતિ પ્રધાન પ્રકૃતિઓ સાથેનું ભરતકામ પણ જોવા મળે છે. કચ્છના બન્ની વિસ્તારોમાં જત જેવી કોમની ભરતકલા પણ આગવી વિશેષતા ધરાવે છે. જત એક કોમ છે. ચર્મ ઉદ્યોગ. પ્રાચીન ભારતમાં મૃત્યુ પામેલા જાનવરોના ચામડાનો વિવિધ ઉપયોગ થતો. પ્રાણીના મૃત્યુ પછી પરંપરાગત રીતે ચામડું કમાવવામાં આવતું. શું કહે છે? પ્રાચીન સમય પહેલાના સમયમાં મૃત્યુ પામેલા જે જાનવરો હોય એના શરીરની જે ચામડી હોય એના દ્વારા આપણે ચામડાનો ઉપયોગ કરતા અને એ મૃત્યુ પામેલું જે પ્રાણી છે એને પરંપરાગત રીતે ચામડું કમાવવામાં આપણે ઉપયોગ થતો. ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેના કોસ તથા પાણીની મશકો અને પખાલાઓમાં ચામડાનો ઉપયોગ થતો. ઢોલ છે, નગારા, તબલા, ઢોલક જેવા સંગીતના સાધનો ઉપરાંત લુહારની ઘમણો, વિવિધ પ્રકારના પગરખાં અને પ્રાણીઓને બાંધવા ચામડાનો ઉપયોગ થતો. યુદ્ધોમાં વપરાતી ઢાલમાં પણ પ્રાણીઓના ચામડાનો ઉપયોગ થતો. ભારતનો ચર્મ ઉદ્યોગ આગવું સ્થાન ધરાવતો. વિવિધ પ્રકારની ચામડાની ભરત ગૂંથણીવાળી મોજડીઓ, પગરખાં, ચામડાના પાકીટ, પટ્ટા તથા ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓની પીઠ ઉપર મૂકવામાં આવતા સાજ, પલાણ, લગામ જેવા જ ચાંબુક માટેની દોરી પણ ચામડાની રહેતી. ભારત ચર્મ ઉદ્યોગમાં એટલે કે ચામડાના ઉદ્યોગમાં આગવું એટલે કે આગળનું સ્થાન ધરાવતો. વિવિધ પ્રકારની ચામડાની ભરત ગૂંથણીઓવાળી મોજડી છે, પગરખાં છે, ચામડાના પાકીટ છે, પટ્ટા છે, ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓની પીઠ ઉપર મૂકવામાં આવતા સાજ, પલાણ, લગામ જેવી જે ચાંબુક માટેની દોરી પણ ચામડાની રહેતી હતી. હીરા મોતીકામ અને મીના કારીગરી. ભારતની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ત્રણેય દિશાઓમાં 7,517 કિલોમીટર લંબાઈ ધરાવતો સમુદ્ર કિનારો હોવાથી હીરા મોતીનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો આવ્યો છે. ભારતમાં પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ત્રણેય દિશામાં દરિયા કિનારો હોવાથી હીરા મોતીનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો આવ્યો છે. દરિયાઈ માર્ગની મુસાફરી ખેડીને દરિયા કિનારાના દેશો સાથે વેપારી સંબંધોના કારણે હીરા મોતીનો વેપાર પણ થતો રહેતો. દરિયાઈ માર્ગની મુસાફરી ખેડીને એટલે કે દરિયાઈ માર્ગની મુસાફરીને કરી દરિયા ખેડીને દરિયો પાર કરીને દેશો સાથે દરિયાના જે વિસ્તાર હોય એના આજુબાજુના વિસ્તારમાં જે કોઈ રહેતું હોય એની સાથે સારો સંબંધ રાખીને હીરા મોતીનો વેપાર પણ થતો રહેતો હતો. ભારતના કારીગરોએ બનાવેલા હીરા
મોતીના આભૂષણોની વિદેશોમાં પહેલેથી જ ખૂબ માંગ રહી છે. ભારતના કારીગરો જે હીરા બનાવતા એની આભૂષણો જે છે એ વિદેશમાં પહેલેથી જ એટલી માંગ રહેતી હતી. વિશ્વવિખ્યાત કોહિનૂર અને ગ્રેટ મુઘલ હીરા પણ ભારતમાંથી મળી આવેલા છે. ભારતીયો આભૂષણ અલંકારોના શોખીન હોવાથી સોનાના દાગીના ઉપરાંત શ્રીમંત વર્ગ, રાજા મહારાજાઓ અને અમીર ઉમરાવો વૈવિધ્યસભર હીરા મોતીના આભૂષણો પહેરતા. એટલે શું કહે છે, જે શું કહેવાય અમીર હોય છે, રાજા મહારાજા જે હોય છે એ બધા શું કરતા, વૈવિધ્યસભર હોવાથી, બધી એની પાસે સંપત્તિ હોવાથી હીરા મોતીના આભૂષણો પહેરતા. પછી શું કીધું છે કે પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ, શ્રેષ્ઠીઓ અને મહાજનો પણ હીરા મોતી, માણેક, પન્ના, પોખરાજ, નીલમ વગેરે રત્નોનો ઉપયોગ વસ્ત્રાભૂષણોની શોભા વધારવા કરતા. વસ્ત્રાભૂષણો એટલે કે વસ્ત્રની અંદર આ બધું રખાવતા. રાજા મહારાજાઓ અને બાદશાહોના સિંહાસનો, મુગટો, માળાઓ, બાજુબંધ બનાવવામાં રત્નનો ઉપયોગ થતો હતો. એટલે કે રાજા મહારાજા હોય સિંહાસન ઉપર એના મુગુટમાં, માળાઓમાં, બાજુબંધમાં બધે રત્નનો ઉપયોગ કરતા હતા. હીરા મોતી, માણેક, પન્ના, પોખરજ, નીલમ એ બધાનો ઉપયોગ કરતા. ગુજરાતમાં મોતી કામ સવિશેષ ઉપયોગ થતો જોવા મળે છે. મોતીના કલાત્મક તોરણો છે, માળાઓ, કળશ, ઘૂઘરા, પચ્છીત, બારી, ચાકડા, લગ્નના નારિયેળ છે, ઈંઢોણી છે, પંખા, બળદ માટેના સુશોભન કરેલા મોડિયા, શિંગડા, ઝૂલ વગેરે ગૂંથવાની કલા કારીગીરી અદ્ભુત રહેલી છે. બધું ગૂંથીને કરવામાં આવતું એ અદ્ભુત છે એમ. ભારતભરમાં આ સઘળી કામગીરી એ હસ્તકલા કારીગરો તરીકે પરંપરાગત જોવા મળી છે. આ બધી કારીગીરી જે છે કામગીરી હસ્તકલા કારીગરી તરીકે ઉપરાંત જોવા મળે છે. દુનિયાભરના દેશોમાં સોના, ચાંદી તથા મીનાકારીની કલા કારીગરોમાં આપણો ભારત દેશ અગ્રીમ સ્થાને છે. એટલે શું કીધું છે, દુનિયાભરમાં દેશોમાં સોના છે, ચાંદી છે, મીના કારીગીરીની કલા છે, એ બધી કારીગરીમાં ભારત સૌથી આગળ રહેલું છે. આપણે ત્યાં સોનું ચાંદીના અલંકારો એટલે કે માળા છે, હાર છે, વીંટી છે, એરિંગ્સ છે, કંગન, ચાવીનો ઝુમકો વગેરેમાં કૌશલ્ય અને નિપુણતા ધરાવતા કારીગરો મીના કારીગીરી વડે લાલ, લીલો, વાદળી રંગના પૂરીને આવા ઘરેણાની શોભા વધારતા હોય છે. એટલે કે અંદર મીણો પૂરીને મીના કારીગીરી, મીણો લાલ, લીલો, વાદળી એવો મીણો પૂરીને એની ઘરેણાની શોભા વધારતા હોય છે. આવી મીના કારીગીરીનું કૌશલ્ય ધરાવતા કારીગરો જયપુર, લખનૌ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદમાં સવિશેષ જોવા મળે છે. આવા મીના કારીગરી જે કરતા હોય એવા ક્યાં છે? જયપુરમાં, લખનૌમાં, દિલ્હીમાં, વારાણસી અને હૈદરાબાદમાં બધે આ સવિશેષ જોવા મળે છે. એટલે વધારે પડતા જોવા મળે છે. જરીકામ. ભારતમાં જરી ભરતની કળા પણ પ્રાચીન સમયથી જોવા મળે છે. જરીકામ એટલે ગ્લિટર. જે ભરતની કળા છે એ પણ પ્રાચીન સમયથી એટલે કે જૂના સમયથી જોવા મળે છે. ચાંદી અને સોનાના તારના રૂપમાં જરી બનાવી તેનો ઉપયોગ ભરત ગૂંથણ કળા દ્વારા કિંમતી વસ્ત્રો શણગારવામાં થતો હતો. એટલે કે સોનાના તારના રૂપમાં જરી બનાવી તેનો ઉપયોગ ભરત ગૂંથણની કલામાં પણ કિંમતી વસ્ત્રો બનાવવા માટે થતો. ભારતમાં જરીકામના હુનર માટે સુરત જાણીતું છે. પાનેતર, સાડી, ઘરચોળા જેવા વસ્ત્ર પરિધાન માટે સુરતના કુશળ કારીગરો જરીની કિનારી લગાડીને બેનમૂન કામ કરી આપતા હતા. બેનમૂન એટલે કેવું કે અદ્ભુત, જેવું કોઈ કરી ના શકે ને એવું કામ કરી આપતા હતા. ધાતુકામ. ધાતુ વિદ્યા પણ ભારતની પ્રાચીન વિદ્યા છે. એટલે કે જૂની વિદ્યા છે. પાષાણ યુગ પછીના ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસી. લોથલના કારીગરોએ ધાતુઓમાંથી બનાવેલા દાતરડા, સારડીઓ, વળાંકવાળી કરવત, આરા અને સોય જેવા તાંબાના અને કાંસાના ઓજારો બનાવતા હોવાનું જણાયું છે. આવા બધા ઓજારો બનાવતા હોય એવું જણાયું છે. આમ ધાતુમાંથી ઓજારો ઉપરાંત વાસણો, મૂર્તિઓ અને પાત્રો બનાવવામાં આવતા.
એટલે કે શું કહે છે, એ ઓજારોમાંથી વાસણો છે, મૂર્તિઓ છે અને પાત્રો બનાવવામાં આવતા. યુદ્ધો માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવવામાં આવતા. સોના ચાંદી જેવી ધાતુનો ઉપયોગ ઘરેણાં માટે થતો. તાંબુ છે, પિત્તળ છે, કાંસુ જેવી ધાતુઓનો ઉપયોગ વાસણો અને મૂર્તિઓ બનાવવામાં થતો. જ્યારે લોખંડનો ઉપયોગ ઓજારો અને હથિયારો બનાવવામાં થતો હતો. એટલે કે લોખંડનો ઉપયોગ ક્યાં થતો, તો કે ઓજારો અને હથિયારો બનાવવામાં થતો. જ્યારે સોના ચાંદી જેવા ઘરેણાં છે, તાંબુ પિત્તળ કાંસુ છે, એ બધાનો ઉપયોગ શું બનાવવામાં થતો, ધાતુમાંથી બધો બનાવવામાં ઉપયોગ એનો થતો. મૂર્તિઓ પણ ધાતુમાંથી બનતી હતી. હજી હાલમાં પણ મૂર્તિઓ ધાતુમાંથી બનેલી મળે છે. કાષ્ઠકલા. માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે. કાષ્ઠકલા એટલે કેવી, લાકડામાંથી બનાવવામાં આવતી, એટલે કે લાકડા ઉપર કોતરણી કામ કરીને બનાવવામાં આવતું હોય એને શું કહેવાય, કાષ્ઠકલા. તો આપણો સંબંધ પહેલેથી જ વૃક્ષ અને વનરાજી સાથે એટલે કે જંગલો સાથે જોડાયેલો છે. પ્રારંભમાં બળતણ તરીકે અને સમયાંતરે ઓજારો, ભવનો અને મકાનોના બાંધકામમાં લાકડાનો ઉપયોગ થતો ચાલ્યો. પહેલા ખાલી બળતણમાં જ એનો ઉપયોગ થતો, પછી જેમ જેમ સમય જતો ગયો એમાંથી ઓજારો બનાવવામાં આવ્યા, ભવનો અને મકાનોના બાંધકામમાં પણ એનો ઉપયોગ થવા લાગ્યો. ક્રમશઃ લાકડાની મૂર્તિઓ, બાળકો માટેના રમકડા, સોગઠા, થાંભલીઓ, બારી બારણા, ગોખ, અટારીઓ, સિંહાસનો, ખુરશીઓ, જાળીઓ એ રીતે કાષ્ઠકલા કોતરણીનો વિકાસ થતો રહ્યો. એમાં કાષ્ઠકલા એટલે કે લાકડા ઉપર ડિઝાઇન કરવાની કોતરણીનો ઉપયોગ થતો રહ્યો. ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર, લાકડાના હિંચકા તથા ઈડરના રમકડા જાણીતા છે. જળતરકામ. અલંકારો અને જળતરકામની કલા ભારતની એક પ્રાચીન કલા છે. એટલે કે એક જૂની કલા છે. ભારતના રાજાઓ, સમ્રાટો, અન્ય શાસકો અને તે સમયના શ્રીમંતો એટલે કે અમીર લોકો વગેરે જે સુવર્ણ અલંકારો ધારણ કરતા તેમાં હીરા, મોતી, માણેક જેવા કિંમતી રત્નો અને ગળામાં હાર, બાજુબંધ, કડા, મુગટ, દામણી, વીંટી, નથડી, કાપ વગેરેમાં જડીને ધારણ કરતા. પહેલાના જે પૈસાવાળા લોકો હતા, અમીર લોકો, એ શું કરતા, હાર છે, બાજુબંધ છે, કડા છે, મુગટ, દામણી, વીંટી બધામાં એનો ઉપયોગ કરીને પહેરતા, જડીને પહેરતા. વિશેષ નિપુણતા ધરાવતા કારીગરો આવી જળતર કલામાં પ્રવીણ હતા એટલે કે આગળ હતા. રાજસ્થાનનું બીકાનેર ઘરેણાના જળતર કામ માટે જાણીતું છે. અકીક કામ. અકીક એ ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક પ્રકારનો કિંમતી પથ્થર છે. અકીક શું છે, એક કિંમતી પથ્થર છે, ખીણમાંથી મળતો. તેમાં અકીક, ચકમક અને અર્ધ પારદર્શક સુંદર રાતો પથ્થર એટલે કે કાર્નેલિયન એ મુખ્ય છે. એ કેવો, ચકમક, એકદમ ચકમક એટલે કે ચમકતો, અર્ધ પારદર્શક એટલે કે અડધો કેવો હોય, પારદર્શક, અને અડધો અપારદર્શક એટલે અડધામાં જોઈ શકાય ને અડધામાંથી ન જોઈ શકાય, સુંદર એવો રાતો એટલે કે લાલ પથ્થર એ મુખ્ય છે. ખાસ કરીને સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના કેલ્સિડોનિક પથ્થરોને અકીક તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને કેવા, સિલિકા મિશ્રિત, સિલિકા મિશ્રિત હોય, સફેદ કલરના હોય એવા પથ્થરોને કેવા કહેવાય, અકીક તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં સુરત અને રાણપુર વિસ્તારોમાં જુદા જુદા આકારના અકીકના પથ્થરો મળી આવે છે. સુરતના કયા, ગુજરાતના સુરત અને રાણપુરમાં. અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે. ખંભાતના કારીગરો અકીકના પથ્થરો ઉપર પહેલ પાડવાની અને અન્ય પ્રક્રિયા કરીને તેનો વિવિધ અલંકારોના જડવા પાત્ર બનાવે અથવા અકીકના પથ્થરોની માળા કે મણકા તૈયાર કરે છે. એમાંથી માળા કે મણકા તૈયાર કરે છે. ચિત્રકલા. ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રીમ સ્થાને છે. બધી કલામાંથી ચિત્રનું સ્થાન સૌથી આગળ છે. રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી ચિત્રકલામાં પ્રકૃતિના જળ અને ચૈતન્ય સ્વરૂપોમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરાવનારી ક્ષમતા રહેલી છે. રંગ અને રેખાઓ એટલે કે રંગ અંદર પૂરીને, રેખાઓ એટલે કે એને દોરીને એનું કલા અને સૌંદર્યનું રસપાન કરે એટલે કે આગળ વધારે. ચિત્રકલામાં પ્રકૃતિમાં જળ અને ચૈતન્ય સ્વરૂપો રહેલા વિવિધ ભાવોનું દર્શન કરાવનારી ક્ષમતા છે. એટલે કે આપણે શું કહે, દોરીને અને રંગ પૂરીને આપણે બધું જે છે એ આપણે યાદ રાખી શકીએ છીએ એમ.
આશરે 5000 વર્ષ જૂની હડપ્પિયન સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવા મળી આવ્યા છે. કેટલી 5000 વર્ષ જૂની હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાં ભારતીય ચિત્રકલાના પુરાવા મળી આવ્યા છે. પુરાતત્વ ખાતા દ્વારા વખતો વખત થતા ઉત્ખનનોમાં પણ ભારતની ચિત્રકલાના નમૂના મળી આવેલા છે. પાષાણ યુગના આદિમાનવના ગુફા ચિત્રોમાં પશુ પક્ષીઓના આલેખનો પણ જોવા મળે છે. એટલે કે આદિમાનવના સમયમાં ગુફાઓમાં ચિત્રો શોના હતા? પ્રાણીઓના અને પશુઓના જે શું કહેવાય ચિત્ર હતા એ પણ આલેખન એટલે કે જોવા મળે છે. હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનની ભાત પાડતા હતા, એટલે કે ડિઝાઇન કરતા હતા. મધ્યપ્રદેશના હાથી, ગેંડો, હરણ ઇત્યાદિ ચિત્રો નોંધપાત્ર છે. અજંતા ઇલોરાના ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે. ભારતમાં પરંપરાગત રીતે મંગળ પ્રસંગોએ સ્વસ્તિક, કળશ, ગણેશના ચિત્રો દોરવાની અને કેટલાક વિસ્તારોમાં રંગોળી પૂરવાની પ્રથા પણ ઘણી જૂની છે. એટલે કે પ્રસંગોમાં આપણે ગણેશનું ચિત્ર દોરીએ, સાથીઓ દોરીએ, કળશ દોરીએ, એ બધું કેવું છે? એ પહેલાની રંગોળી છે દોરવાની બધી પ્રથા પહેલાની જૂની છે. ભારતની લલિત કથાઓ ગાયન, વાદન, નર્તન અને વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી કોઈ કલા કે પ્રસંગ ભજવતો એટલે કે નાટક કરવું એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી છે. એટલે કે વેશભૂષા ધારણ કરીને એટલે કે કપડાની બધું બદલીને આખું જે પ્રસંગ ભજવો એટલે કે નાટક બનાવવું એ ભારતની એક સાંસ્કૃતિક વિશેષતા છે. રામાયણ છે, મહાભારત જેવા મહાન ગ્રંથો અને અન્ય ભારતીય સાહિત્યના આધારે મનોરંજન સાથે લોક સંસ્કાર આપવાનું કાર્ય એટલે કે લોકોમાં સંસ્કાર આપવાનું કાર્ય લાંબા સમયથી ભારતમાં ચાલતું આવ્યું છે, કે લાંબા સમયથી ચાલ્યું આવ્યું છે, જેનો ઊંડો અભ્યાસ રસપ્રદ છે, એટલે કે જેનો ડીપમાં અભ્યાસ કરવો મનોરંજક છે. સંગીત કલા ભારતીય સંગીત સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ વિશ્વમાં અલગ તરી આવે છે. ભારતીય સંગીત છે સ્વર છે, લય છે અને તાલ એટલે કે રાગ અને તાલને લયને લીધે એ કેવું છે? વિશ્વમાં અલગ તરી આવે છે. આપણા 4 વેદો પૈકી સામવેદ એ સંગીતનો લગતો વેદ ગણાય છે. આઈએમપી છે 4 વેદ પૈકી કયો વેદ? સામવેદ છે એ સંગીતને લગતો વેદ ગણાય છે. સામવેદની ઋચાઓ પણ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે. સામવેદની ઋચાઓને સંગીતમાં ગાયન, વાદન બંનેનો સમાવેશ થાય છે. સારે ગમ પધની એ સંગીતના મુખ્ય કેટલા સ્વર છે? 7. સારે ગમ પધની સંગીતના કેટલા સ્વર છે? 7 સ્વર છે. આપણા સંગીતને મુખ્યત્વે સાંસ્કૃતિક સંગીત અને લોક સંગીત એમ 2 ભાગમાં વહેંચી શકાય છે. કયું? શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત એમ 2 ભાગમાં વહેંચવામાં આવે છે. સંગીતના મુખ્ય 6 રાગો: પહેલું શ્રી, બીજું દીપક, ત્રીજું હિંડોળ, ચોથું મેક, પાંચમું ભૈરવી અને છઠ્ઠું માલકોરોસ હોવાનું મનાય છે. પ્રાચીન ભારતમાં સંગીત સંબંધી ઘણા ગ્રંથો લખાયા છે. આઈએમપી છે પ્રાચીન ભારતમાં સંગીત સંબંધી ઘણા ગ્રંથો લખાયા છે, જેમાંના એક સંગીત મકરંદ અને એક સંગીત રત્નાકર. એના પછી અને સંગીત પારિજાતનો પરિચય નીચે મુજબ છે. એમાં પહેલું સંગીત મકરંદ. સંગીત શાસ્ત્રના જ્ઞાતા પંડિત નારદે ઈસવીસન 900ના અરસામાં એટલે કે 900ના ટાઈમમાં ગ્રંથ લખેલો છે, જેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન કરેલ છે. બીજું સંગીત રત્નાકર. સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત શારકંદેવે આ ગ્રંથની રચના કરેલી છે. દૌલતાબાદ નિવાસી હોવાના તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા, એટલે કે દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા. પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે.
પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યા છે. સંગીતના અંગો સમજવા માટે આ ગ્રંથ બેજોડ ગણાય છે. સંગીત પારિજાત પંડિત અહોબલે ઈસવીસન 1665 ઉત્તર હિન્દુસ્તાનની સંગીત પદ્ધતિ માટે આ ખૂબ જ મહત્વના ગ્રંથની રચના કરી હતી. એટલે કે ક્યારે 1665 ઉત્તર હિન્દુસ્તાનની સંગીત પદ્ધતિમાં એને શું કર્યું હતું? એક ખૂબ જ મહત્વના ગ્રંથની રચના કરી. તેમણે દરેક રાગ અન્ય રાગ સાથે અલગ હોવાનું તેમજ તેનું સ્વતંત્ર અસ્તિત્વ તથા વિશેષતા હોવાનું સમજાવ્યું હતું. બધાના રાગ અલગ અલગ હોય અને સ્વતંત્ર અસ્તિત્વ એટલે કે પોતાનું અસ્તિત્વ ધરાવતું હોય એવું હોવાનું સમજાવ્યું છે. તેઓએ 19 પ્રકારના સ્વરો ગણાવ્યા છે. અલાઉદ્દીન ખલજીના સમયના અમીર ખુસરો શાયરી અને સંગીતના પ્રદાનને લીધે તૂતી-એ-હિન્દ તરીકે વિખ્યાત થયા હતા. અલાઉદ્દીન ખલજીના સમયના અમીર ખુસરો શાયરી અને સંગીતના પ્રદાનને લીધે તૂતી-એ-હિન્દ તરીકે પ્રખ્યાત થયા હતા. ભારતમાં 15મી અને 16મી સદીમાં થયેલા ભક્તિ આંદોલન સમયના સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ અને નરસિંહ મહેતાના ભજનો અને કીર્તનોથી ભારતમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું. 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય બૈજુ બાવરા અને તાનસેન જેમ એ જ સમયમાં આપણા ગુજરાતની સંગીત બેલડી કન્યાઓ તાના અને રીરીનું નામ પણ ગણાવી શકાય. શું કીધું છે? 15મી અને 16મી સદીમાં ભક્તિ આંદોલનમાં સુરદાસ છે, કબીર છે, તુલસીદાસ છે, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ અને નરસિંહ મહેતાના ભજનો છે, કીર્તનો ભારતમાં એક ભક્તિમય વાતાવરણ એટલે કે ભક્તિવાળું વાતાવરણ ઊભું કરે છે. 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય બૈજુ બાવરા અને તાનસેન જેમ એ જ સમયમાં આપણા ગુજરાતની સંગીત બેલડી કન્યાઓ તાના અને રીરીનું નામ પણ ગણાવી શકે. નૃત્ય કલા. નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ નૃત એટલે કે નૃત્ય કરવું ઉપરથી થઈ છે. વ્યુત્પત્તિ એટલે કે એનું નિર્માણ. નૃત્ય એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. એટલે કે તાલ અને લય સાથે એની સૌંદર્યની અનુભૂતિ એટલે કે આપણને જોઈ શકાય છે. નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ નટરાજ મનાય છે. નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ નટરાજ મનાય છે. નટરાજ શિવે પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સર્વપ્રથમ લાવ્યા હોવાની માન્યતા છે. નટરાજ શિવે પૃથ્વીવાસીઓને નૃત્ય કલા એટલે કે નૃત્ય શીખવાડવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સૌથી પહેલા લાવ્યા હોય એવી માન્યતા છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં ભરતનાટ્યમ છે, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી અને મણિપુરી એ મુખ્ય પ્રકારો છે. એમાં સૌથી પહેલા ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યના તાંજોર જિલ્લો ગણાય છે. શું કહે છે? ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન ક્યાંથી છે? તમિલનાડુ રાજ્યના તાંજોર જિલ્લામાં છે. ભરત મુનિએ રચેલ નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવદંપર્ણ આ બંને ગ્રંથો ભરતનાટ્યમના આધાર સ્ત્રોત છે એટલે કે મુખ્ય સ્ત્રોત છે. મૃણાલિની, સારાભાઈ, ગોપીકૃષ્ણ ઉપરાંત ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓ વૈજયંતીમાલા અને હેમા માલિની પણ આ પ્રાચીન પરંપરાઓનો વારસો જાળવનારાઓમાં ગણાય છે. વૈજયંતીમાલા અને હેમા માલિની પણ આ પ્રાચીન ભારતનો વારસો જાળવવામાં શું છે? ગણાય છે. જાળવનારાઓમાં ગણાય છે એટલે કે એને જાળવી રાખેલો છે. કુચીપુડી નૃત્ય શૈલી. આ નૃત્યની રચના 15મી સદીના સમયમાં થઈ છે. એટલે કે આ નૃત્યની શરૂઆત ક્યારે થઈ છે? 15મી સદીમાં. મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત અને સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરાતા કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વળી અહીંયા લેવામાં આવેલી છે. એટલે કે સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા આ શું થાય છે? કુચીપુડી નૃત્ય થાય છે. ભારતીય નૃત્યની પાયાની એટલે કે સૌથી નીચેની મુદ્રાઓ વળી લેવામાં આવેલી છે. આ નૃત્ય આંધ્રમાં વિશેષ પ્રચલિત છે એટલે કે આંધ્રપ્રદેશમાં વધારે પ્રચલિત
છે. ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકોએ શૈલીના પ્રાચીન વારસાને વિખ્યાત બનાવ્યો છે. એટલે કે આ પ્રાચીન જૂના વારસાને વિખ્યાત એટલે કે ફેમસ બનાવ્યો છે. કથકલી. કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. એટલે કે સૌથી જૂનું નૃત્ય છે. કથકલી શબ્દ પૌરાણિક મહાકાવ્ય મહાભારતના પ્રસંગો અને સંસ્કૃતિ મલયાલમ મિશ્રિત નાટકો પાછળથી કથકલી કહેવાયા. શું કહે છે? કથકલી શબ્દ પૌરાણિક મહાકાવ્યમાંથી મહાભારતના પ્રસંગો અને સાંસ્કૃતિક મલયાલમ મિશ્રિત નાટકો પાછળથી કથકલી કહેવાયા છે. કથકલીની વેશભૂષા એટલે કે કપડાં બદલાવીને જે કંઈ વેશભૂષા કરવાની હોય એ ઘેરદાર સુંદર કપડાવાળી હોય છે અને તેના પાત્રો ઓળખાવા માટે તેમના ચહેરા ઉપરના વિશિષ્ટ ચિત્રામણ એટલે કે મુખાકૃતિને સમજવું પડે છે. એટલે કે એના મુખ પર એટલે કે મોઢા ઉપર પણ કલરથી શું કહેવાય ડિઝાઇન કરેલી હોય છે. આપણે એને ઓળખવા પડે છે. આ નૃત્યમાં નટ કલાત્મક મુકુટ ધારણ કરી રજૂઆત સમયે એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપી ત્રણેય લોકના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્ત મુદ્રાથી સજીવ કરે છે. શું કહે છે કે એના પાત્રોને ઓળખવા માટે એના મોઢા ઉપર શું હોય છે? પહેલા તો ડિઝાઇન કરેલી હોય છે. આ નૃત્ય નટ કલાત્મક મુકુટ ધારણ કરીને રજૂઆત કરવામાં આવે છે. તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપી ત્રણેય લોકના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી સજીવ કરે છે. એટલે કે આમ સજીવ થતું એવું લાગે છે. કેરળના કવિ શ્રી વલ્થોળ સ્થાપિત કલામંડળમાં કથકલી કલામંડલમ, કૃષ્ણ પ્રસાદ, શિવારમન વગેરેએ આ શૈલીને દેશ વિદેશમાં શું કરી છે? નામના અપાવી છે. કથક નૃત્ય. કથક કરે સો કથક કહાવે વાક્ય પરથી કથક ઉતરી આવ્યું છે. મહાભારતમાં શ્રીકૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ આધારિત કથક નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયો છે. શૃંગાર ભક્તિ સાથેનો શું થયો છે? વિકાસ થયો છે. તેમાં એક પગ પર ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. એમાં એક જ પગ ઉપર ગોળ ગોળ ફરવાનું એવું શું કીધું છે? એવા પ્રસંગો એમાં પ્રદર્શિત કરવામાં આવે છે, બતાવવામાં આવ્યા છે. આ નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. નીચે પાયજામો અને એની ઉપર શું પહેરે છે? ઘેરવાળું એટલે કે ઘેરવાળો ચણિયો પહેરે છે. પંડિત શ્રી બિરજુ મહારાજ, સિતારા દેવી અને કુમુદિની લાખિયા વગેરે આ કલાને જીવંત રાખી છે. એટલે કે હજી પણ એ કરે છે. મણિપુર નૃત્ય. મણિપુરની પ્રજા દરેક પ્રસંગ સમયે એટલે કે પ્રસંગ ટાઈમે નૃત્ય કરે છે. મણિપુરી નૃત્ય શૈલી મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે. મણિપુર નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? બે, લાસ્ય અને તાંડવ. આ નૃત્ય વખતે રેશમનો બ્લાઉઝ જે હોય એને પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે અને તથા નીચે ઘેરદાર લીલા રંગનો શું પહેરવામાં આવે? ચણિયો, જેને શું કહેવાય છે? કુમીન. જે નીચે ઘેરદાર લીલો ચણિયો પહેરવામાં આવે એને કુમીન કહેવામાં આવે છે. ગુરુ આમોબી સિંહ અને આતોબો સિંહ, ગુરુ બિપિન સિન્હા, નયના ઝવેરી, નિર્મલ મહેતા વગેરે આ નૃત્યને દેશ વિદેશમાં નામ અપાવી છે. નાટ્ય કલા. મનોરંજન સાથે સંસ્કાર અને ભારતીય નાટ્ય કલાની વિશેષતા રહી છે. એટલે કે મનોરંજન સાથે સંસ્કાર અને ભારતીય નાટ્ય કલાની શું રહી છે? વિશેષતા. નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર અને રમૂજ વડે આનંદ પમાડતા વિદૂષકની જોડી સાથેના નાટકો ભારતની નાટ્ય કલાની એક આગવી ઓળખ છે. એક આગળની ઓળખ છે. ભરત મુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર કલા ક્ષેત્રે પ્રચલિત છે. નાટ્ય કલા એ નાટ્ય લેખન અને મંચન દ્વારા રંગમંચ ઉપર દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે આબાલુ વૃદ્ધોનું મનોરંજન અને લોક શિક્ષણ કરતી ભારતની પ્રાચીન કળા છે. એટલે કે સૌથી જૂની કળા છે. ત્રિવેણી સંગમ એટલે કે દ્રશ્ય,
એટલે કે રંગમંચ ઉપર દ્રશ્ય થાય, શ્રાવ્ય અને અભિનય બધું જ ત્રણેય વસ્તુ થાય ને શું કહેવાય? ત્રિવેણી સંગમ. આ કલામાં તમામ કલાઓનો સમન્વય હોવાનું વર્ણવતા ભરત મુનિએ નોંધ્યું કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે નાટ્ય કલામાં ન હોય. એટલે કે એવું કોઈ શાસ્ત્ર નથી કે જે નાટ્ય કલામાં ન હોય, એવું કોઈ શિલ્પ નથી કે જે નાટ્ય કલામાં ન હોય, એવી કોઈ વિદ્યા નથી કે જે નાટ્ય કલામાં હોય, એવું કોઈ કર્મ નથી કે જે નાટ્ય કલામાં ન હોય. આ બધું જ નાટ્ય કલામાં હોય છે. ભરત મુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક દેવાસુર સંગ્રામ હતું. સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસે મહાભારત આધારિત કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્યમ જેવા નાટકોનો વારસો આપણને આપ્યો છે. જ્યારે મહાકવિ કાલિદાસના અભિજ્ઞાન, શાકુંતલમ, વિક્રમી વર્ષિયમ તેમજ મલ્લાવિઘ્નિમિત્રમ નાટકો એ સૌથી વધુ જાણીતી રચનાઓ છે. આ ઉપરાંત પ્રાચીન સમયમાં નાટ્યકલા ક્ષેત્રે અનેક નાટ્યકારો થયા, તેમણે સંસ્કૃત નાટ્યકલાને સમૃદ્ધ બનાવી છે. ગુજરાતની નાટ્ય કલાઓમાં જયશંકર સુંદરીનું નામ મોખરે ગણાય છે, એટલે કે સૌથી આગળ ગણાય છે. આ ઉપરાંત અમૃત નાયક, બાપુલાલ નાટક, પછી પ્રાણસુખ નાયક, દીના પાઠક, જયવંત ઠાકર, ઉપેન્દ્ર ત્રિવેદી, પ્રવીણ જોશી, સરિતા જોશી, દીપક ઘીવાલા વગેરેનો ફાળો પણ નોંધપાત્ર ગણાય છે. દેશી નાટક સમાજ અને અન્ય નાટ્ય સંસ્થાઓનો ફાળો પણ નોંધાયો રહ્યો છે. ભવાઈ. શાસ્ત્રકારોએ ભવાઈને ભાવ પ્રધાન નાટકો કહ્યા છે. ભવાઈ એ અસતાઈ ઠાકર દ્વારા શરૂ કરાયેલ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે. એટલે કે 700 વર્ષ જૂની નાટ્યકલા છે. સસ્તા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકી યુગમાં પ્રોત્સાહન અપાયું. સસ્તા ખર્ચે અને લોક શિક્ષણમાં મનોરંજન આપે એવી આ નાટ્યકલા છે, એ સોલંકી યુગમાં પ્રોત્સાહન એને મળ્યું. મોટે ભાગે પડદા વિના ભજવાતા નાટકો હળવી શૈલીની રમૂજો અને ભૂંગળ વાદ્ય સાથે સંગીત પ્રધાન નાટકો અને વેશ, એટલે કે રામદેવનો વેશ, ઝંડા ઝૂલણનો વેશ, કજોડાનો વેશ વગેરે એ ભવાઈને વિશેષતા રહી છે. ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારનો પણ સમાવેશ થાય છે. સામાજિક કુરિવાજોનો પણ એમાં પ્રતિકાર થાય છે. ગુજરાતમાં કન્યા કેળવણી, બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા રંગલી જેવા પાત્રો સાથે ભવાઈ નાટ્ય પ્રયોગો યોજાયા છે. શું કીધું છે? ગુજરાતમાં કન્યા કેળવણી, બેટી બચાવો જેવા કાર્યક્રમો પણ રંગલા રંગલી જેવા પાત્રો સાથે શું કરવામાં આવે છે? ભવાઈમાં નાટ્ય સ્વરૂપે ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે યોજવામાં આવી છે. ભવાઈ ભજવનાર ભવાયાઓ ભૂંગળ વગાડીને માતાજીની સ્તુતિ કરતા હોય છે. ભવાઈ ભજવનાર એટલે ભવાઈ જે કરતા હોય એ લોકો શું કરે છે? માતાજીની સ્તુતિ કેવી રીતના કરે છે? ભૂંગળ વગાડીને કરે છે. ગુજરાતના લોકનૃત્ય. ગુજરાતની ઉત્સવપ્રિય પ્રજાની વિવિધ કોમો અને જાતિઓમાં રૂઢિઓ, રીતિ રિવાજો અને પરંપરાઓ મુજબના લોકનૃત્ય જોવા મળે છે. પરંપરાગત મુજબ આ લોકનૃત્ય જોવા મળે છે. આ નૃત્યમાં આદિવાસી લોકનૃત્ય, ગરબા, રાસ તથા અન્ય લોકનૃત્ય ગણાવી શકાય. તહેવારો, લગ્ન પ્રસંગો, મેળા વગેરે પ્રસંગોએ આવા નૃત્ય જોવા મળે છે. આદિવાસી નૃત્ય. ગુજરાતના આદિવાસીઓમાં હોળી અને બીજા તહેવારો, લગ્નો, દેવી દેવતાઓને ખુશ કરવા માટે અને મેળાઓમાં નૃત્ય જોવા મળે છે. ગુજરાતમાં આદિવાસીઓમાં કેવું હોય? હોળી અને બીજા તહેવારોમાં, લગ્નો, દેવી દેવતાઓને ખુશ કરવા માટે મેળાઓમાં પણ આ નૃત્ય જોવા મળે છે. મોટા ભાગના નૃત્ય વર્તુળાકારે ફરતા ફરતા ઢોલ અને રૂઢિ મુજબના મંજીરા, થારી, તૂર, પાવરી, તંબુરા વગેરે વાજિત્રો સાથે સ્થાનિક બોલીમાં ગાવાની સાથે જોવા મળે છે. એટલે કે પોતાના અવાજમાં જ અને પોતાની બોલીમાં જ તે ગાતા હોય છે. આવા નૃત્યમાં ચાળો તરીકે જાણીતા નૃત્યમાં મોર, ખિસકોલી, ચકલી જેવા પક્ષીઓની પણ નકલ કરવામાં આવે છે. ડાંગમાં પણ નકલ એટલે કે ની કોપી કરવામાં આવે છે. ડાંગમાં પણ આવો માળીનો ચાળો તથા ઠાકિયા ચાળો નૃત્ય જોવા મળે છે. જ્યારે ભીલ અને કોળી જાતિઓમાં શ્રમહારી ટીપણી નૃત્યમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને જમીન ઉપર અથડાવી તાલ દ્વારા સમૂહ નૃત્ય કરવામાં આવે છે. તાલ દ્વારા બધા સાથે સમૂહ નૃત્ય એટલે કે બધા સાથે મળીને નૃત્ય કરતા હોય છે.
ગરબા. ગરબો શબ્દ ગર્ભદીપ ઉપરથી બન્યો છે. ઘડાને કોરાવીને તેમાં દીવો મૂકવો અને એની ચોમરે કે તેને માથે મૂકી ગોળાકારે નૃત્ય કરવું તે ગરબો. શું કીધું છે? ગરબો શબ્દ ગર્ભદીપ ઉપરથી બન્યો છે. ઘડાને કોરાવીને તેમાં દીવો મૂકવો એટલે કે ઘડાને આખા કોતરાવીને એટલે કે એમાં કાણા પાડીને એની અંદર દીવો મૂકવો અને તેની ચોમેર એટલે કે એની ચારે બાજુ તેને માથે મૂકીને ગોળાકારે નૃત્ય કરવું તે ગરબો. એટલે કે આપણા માથા ઉપર મૂકીને નૃત્ય કરવું એટલે એનું નામ શું આપ્યું? ગરબો. સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં નવરાત્રી આસો સુદ એકમ થી આસો સુદ નવમ એટલે કે ક્યાંક સુદ દસમ કે શરદ પૂનમ દરમિયાન ગરબા રમાય છે. આદ્ય શક્તિમાં જગદંબાની પૂજા અને આરાધનાના પવિત્ર પર્વે ગરવી ગુજરાત તણો માતાજીના ગરબા ગાય છે. સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી હોય અને તેને ફરતા વર્તુળાકારે મોટા ભાગે તાળીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબા રમાય છે. એટલે મોટા ભાગે મેદાનો હોય કે ચાર ચોક થતા હોય ત્યાં વચ્ચે માતાજીની માંડવી રાખીને આજુબાજુ ગરબા રમાય છે. સામાન્ય રીતે ગરબા ગવાડનાર અને ઝીલનારા અને ઢોલના તાલે ગીત સ્વર અને તાલ મેળવી 1 તાલી 2 તાલી અને 3 તાલી અને ચપટી સાથે હાથના હિલોળા સાથે ગરબા ગાય છે. સામાન્ય રીતે જે ગરબા ગાતા હોય શું કરે? એને ગરબા ગવડાવનાર અને ઝીલનારા અને ઢોલના તાલે ગીત ગાય અને સ્વર અને તાલ મેળવીને 1 તાલી ને 2 તાલી ને 3 તાલી ચપટીની સાથે ગરબા રમે છે. ગુજરાતમાં ગરબા ઉપરાંત ગવાતી ગરબીનો સંબંધ મહદ અંશે શ્રી કૃષ્ણ ભક્તિ સાથેનો છે. સૌથી મોટો સંબંધ શેની સાથે છે? શ્રી કૃષ્ણ ભક્તિ સાથેનો. ગુજરાતી કવિ દયારામે ગોપી ભાવે શ્રી કૃષ્ણ પ્રેમની રંગભરી ગરબીઓ રચી ગુજરાતની સ્ત્રીઓના કંઠને ગુંજતો કરી દીધો છે. રાસ. રાસ એટલે ગોળાકારે ફરતા નૃત્ય સાથે ગાવું તે. રાસ એટલે શું થાય? ગોળાકાર ફરતા નૃત્ય સાથે એટલે કે રમતું જવાનું અને ગાતું જવાનું. આપણે ત્યાં શ્રી કૃષ્ણ ભગવાને ભક્ત નરસિંહ મહેતાને રાસલીલા બતાવી હતી તેવી કથા છે. ગુજરાતમાં મોટા ભાગે નવરાત્રી તથા જન્માષ્ટમી જેવા તહેવારોએ રાસ રમાય છે. દાંડિયા રાસ એ રાસનો એક પ્રકાર છે. પરંતુ ગાગર કે હાંડો લઈને પણ રાસ કરાતા હોય છે. વૈષ્ણવ સંપ્રદાયની અસર વધતા રાસ વધુ લોકપ્રિય બન્યા છે. રાસ રમવા સ્ત્રીઓ ભરેલા ચણિયા ચોલી અને પુરુષો કેડિયે ધોતીનો પરંપરાગત પોશાક પહેરે છે. રાસ રમવા માટે સ્ત્રીઓ શું કરે છે? ભરતથી ભરેલા આખા ચણિયા ચોલી પહેરે છે અને પુરુષો કેડિયા પહેરે છે. ગુજરાતના અન્ય નૃત્ય. પેલું ગોફ ગુંથન નૃત્ય. ગુજરાતના નૃત્યમાં ઢોલ વગેરેના સંગીતના તાલે માંડવો થાંભલો કે વૃક્ષ સાથે દોરી બાંધી તેના છેડા નીચે સમૂહમાં ઉભેલા નાચનારાઓ પકડીને એક હાથમાં બીજો છેડો અને બીજા હાથમાં દાંડીઓ વેલ આકારે એક અંદર અને એક બહાર એમ ગોળ ફરતા જઈને ગૂંથણ બાંધે છે અને છોડે છે. શું કરે છે? એક હાથમાં શું હોય? દોરી હોય અને એક હાથમાં શું હોય છે? શું કે દાંડીઓ હોય અને એવી રીતના એમ એક અંદર છે ને એક બહાર છે એવી રીતના આખું શું કરે છે? ગોળ ફરતા ગૂંથણી બાંધે અને છોડે છે. બીજું સીદીઓનું ધમાલ નૃત્ય. મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલના જાંબુરમાં વસેલા સીદી લોકોનું આ નૃત્ય છે. મસીરા. નારિયેળના કોચલામાં કોડીને ભરી તેના ઉપર કપડું બાંધીને તાલબંધ ખખડાવવાની સાથે મોરપીંછનું ઝુંડ અને નાના ઢોલકા સાથે ગોળાકારે ફરીને ગવાતું આ નૃત્ય છે. શું કહે છે? નારિયેળના કોચલામાં કોડી ભરી દેવાની અને પછી એને ખખડાવતા મોરપીંછનું ઝુંડ એટલે કે મોરપીંછ ઘણા બધા સાથે રાખીને નાના ઢોલકની સાથે ગોળાકાર ફરીને ગવાતું આ નૃત્ય છે. હોના આરોહ અવરોહ સાથે ગવાતા નૃત્યમાં પહાડો અને જંગલોમાં ઘેરા પડછંદો ઉઠતા હોય તેવું લાગે છે. એટલે કે આપણે કેમ કહીએ કે પડઘા પડે છે એવું લાગતું હોય છે. પશુ પક્ષીઓના અવાજની નકલ કરતા સમૂહમાં નૃત્ય કરે છે. પશુ પક્ષીની નકલ કરી અને એ નૃત્ય કરે છે. ત્રીજું મેરાયો નૃત્ય. પઢાર નૃત્ય તથા કોળીઓ અને મેરના નૃત્ય. બનાસકાંઠાના વાવ વિસ્તારમાં સરખડ કે ઝુંઝાડી જેવા ઊંચા ઘાસમાંથી તોરણ જેવા ઝુમખાનો મેરાયો ગૂંથીને ઢોલના અવાજ સાથે તલવારના દાવપેચ જેવું નૃત્ય મેરાયો નૃત્ય જાણીતું છે. સુરેન્દ્રનગર વગેરે વિસ્તારમાં પઢાર
જાતિના લોકો દ્વારા થતા પઢાર નૃત્યમાં દાંડિયા કે મંજીરા સાથે લય અને તાલ સાથે શરીરને જમીન સરસું લઈ બેઠા થવાનું હોય છે, એટલે કે ઊભું થવાનું ને બેસવાનું. સાગરના મોજા કે એ મોજા ઉપર હિલોળા લેતા વહાણ જેવું દ્રશ્ય ખડું કરે છે, એટલે કે ઊભા થઈને બેસે, જમીનની તલે ઊભા થાય અને બેસે એવું કેવું લાગે છે, જાણે કે સાગરના મોજા ઉછળતા હોય એવું લાગે છે. સૌરાષ્ટ્રના કોળીઓના કોળી નૃત્યમાં તેઓ માથે મદ્રાસીઓ એટલે કે માથે બાંધવાનું રંગીન કપડું, આટીવાળું ગોળ પાઘડી અને તેને છેડે આભલા ભરેલું લીલા પટ્ટાનું બાંધણું અને કેડે રંગીન ભેટ પહેરીને આ નૃત્ય કરે છે. તે જ રીતે સૌરાષ્ટ્રના મેર તથા ભરવાડ જાતિના નૃત્યો પણ જાણીતા છે. આમ આ પ્રકરણમાં આપણે કરેલ અગાઉની ચર્ચા મુજબ ભારતની સંસ્કૃતિ સર્વવ્યાપક અને સર્વસમાવેશક હોવાનું જોવા મળેલ છે. સર્વવ્યાપક એટલે કે બહુ જાણીતી હોય અને સર્વસમાવેક એટલે કે હોવાનું મળે છે. પ્રાચીન કાળથી શરૂ કરી સાંપ્રત સમય સુધી વિવિધ જાતિઓના આગમન અને થયેલા પરિવર્તનો મુજબ હસ્તકળા, ગૃહ કારીગરી અને ચિત્રકળા તેમજ નૃત્યકળા સહિતની વિવિધ કલા લલિત કલાઓ વિકસી છે. ભારતના વૈવિધ્યપૂર્ણ વારસાના દર્શન કરાવે છે, એટલે કે વૈવિધ્ય આપણો વારસો છે જે આખો ભરેલો વૈવિધ્યથી એ આપણને એના દર્શન કરાવે છે અને વિશ્વમાં ભારતની અમિટ છાપ છોડે છે, એટલે કે એક અલગ જ છાપ આપે છે.